નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું સફી શેખ. જોઈએ આજના નવા સમાચારો. ભરૂચ જિલ્લામાં દેવપોઢી 11ના પાવન દિવસે ભાડભૂત ખાતે નર્મદા માતાના પૂજન અર્ચન અને દુર્ગાભિષેક સાથે હિલ્સા માછીમારોની નવી સિઝનની વિધિવત શરૂઆત કરવામાં આવી. માછીમારોએ 151 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરી સારી સિઝન માટે પ્રાર્થના કરી હતી. ભાડભૂતથી નિકોરા સુધી નર્મદા કાંઠે વસતા 25,000થી વધુ માછીમારો માટે ચોમાસાની 4 મહિનાની આ સિઝન રોજગારીનો મુખ્ય આધાર છે. ભાડભૂતના અંદાજે 6,000 માછીમારો 1200 જેટલી બોટ સાથે દરિયામાં માછીમારો માટે રવાના થયા હતા. માછીમારો આગામી 7 દિવસ સુધી નર્મદાના મુખથી અંદાજે 35 કિલોમીટર સુધી દરિયામાં હિલ્સા માછલી પકડશે. સારા વરસાદના કારણે નર્મદાનું પાણી નિર્મળ બનતા આ વર્ષ હિલ્સાનું આગમન વધુ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. દરિયાની વતની હિલ્સા માછલી ઈંડા મૂકવા માટે દર વર્ષે નર્મદામાં આવે છે. ભાડભૂતમાં પકડાતી હિલ્સા માછલી મુંબઈ સહિતના મોટા બજારોમાં પહોંચાડવામાં આવે છે અને તેની વિદેશોમાં પણ નિકાસ થતી હોવાથી સ્થાનિક માછીમારોને આ સિઝનથી વર્ષભરની આવક મોટી આશા છે.